અંકલેશ્વર નગર સેવા સદનની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર મુશ્કેલીમાં મુકાયા છે. એક શિક્ષિકાની ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તેમની સામે છેડતી અને જાતીય સતામણીનો ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર મુશ્કેલીમાં મુકાયા છે. એક શિક્ષિકાની ફરિયાદના આધારે અંકલેશ્વરે એ ડિવિઝન પોલીસે તેમની સામે છેડતી અને જાતીય સતામણીનો ગુનો દાખલ કર્યો છે. શિક્ષિકાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ 2017 થી 22 દરમિયાન પ્રવીણ મોદીએ તેમની પાસે અયોગ્ય માંગણીઓ કરી હતી. શિક્ષિકાએ આ માંગણીનો સ્વીકાર ન કરતા તેમને માનસિક રીતે હેરાન કરવાના પ્રયાસો કરાયા હતા. આક્ષેપ મુજબ શિક્ષિકાને હેરાન કરવાના બદઇરાદાથી શિક્ષણ વિભાગમાં તેમના વિરુદ્ધ ખોટી અરજીઓ પણ કરવામાં આવી. પોલીસે આ કેસમાં માત્ર પ્રવીણ મોદી જ નહીં પરંતુ ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રવીણ મોદી હાલ પોતાની પેનલ સાથે વોર્ડ નંબર 1 માંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મતદાન પૂર્વે જ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર આક્ષેપો અંગે પ્રવીણ મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નોટિસ કે જાણકારી મળી નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણીમાં તેમને બદનામ કરવા માટે આ એક આયોજિત રાજકીય ષડયંત્ર છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ જણાવ્યું હતું કે હાલમાં ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરી તપાસ ચલાવવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. હાલમાં પોલીસ આ કેસના તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. કોની સામે ફરિયાદ કરાઈ છે? હાલમાં અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં હું વોર્ડ નંબર 1 માંથી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે. આજરોજ મીડિયામાં વહેતા થયેલા સમાચાર મુજબ મારી ઉપર અને બીજા 8 શિક્ષકો ઉપર જાતીય સતામણીના આક્ષેપો કરવામાં આવેલા છે, જે સત્યથી વેગળા છે, પાયા વિહોણા છે. એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. વોર્ડ નંબર 1ના મતદારોથી સંપર્કથી વંચિત રાખવા માટે મારી ઉપર આ એક ષડયંત્ર કરવામાં આવેલું છે. પરંતુ વોર્ડ નંબર 1ના મતદારો મારા હૃદયમાં વસેલા છે અને હું મતદારોના હૃદયમાં વસેલો છું. અમોએ પ્રવીણભાઈ મોદી, ચંદનબેન મહેતા, ભદ્રેશભાઈ પટેલ અને મનહરભાઈ મોદીએ સ્પોર્ટ્સ કિટ્સ ખરીદી બાબતમાં જે એમણે ભારે ભ્રષ્ટાચાર કરેલો હતો, એસસીપી વર્ગના બાલમિત્રો પાસેથી લીધેલા નાણાં અને તેમને કરેલી હેરાનગતિ, ડોનેશનમાં મળેલી વસ્તુઓ પોતાના ઘરે લઈ જવી, સરકારી નાણાંનો પર્સનલ એકાઉન્ટમાં રાખી મૂકેલા અને તેની તપાસ સીઆરસી, બીઆરપી, આ જે એમની નીચે સ્ટાફ હતો એ સ્ટાફની પણ એમણે ભારે હેરાનગતિ કરી હતી. તાલુકાના આચાર્યો અને શિક્ષકોની હેરાનગતિ બાબતોએ અમારી પાસે રજૂઆતો આવી હતી અને અમોએ એને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ગાંધીનગર એસએસએમાં, શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર, તકેદારી આયોગ ગાંધીનગર, શિક્ષણ સચિવ શ્રી ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ, મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી સુધી અમોએ એની રજૂઆતો કરેલ હતી. અમારી રજૂઆતોના આધારે સરકારશ્રી તરફથી આની ઉપર પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં દોષિત ઠરતા ત્યારબાદ એમની ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવી. ખાતાકીય તપાસમાં પણ દોષિત જણાતા સરકારશ્રી ગાંધીનગરે એમને
ભારે સજાનો હુકમ કરેલો છે કે એમને ભારે સજા કરવી. એ સજાના આધારે એમને સૌપ્રથમ તો બીઆરસીમાંથી સીઆરસીમાં લાવી દીધા હતા અને સીઆરસીમાંથી હાલમાં પ્રાથમિક શિક્ષક સુરવારીમાં એમને નિમણૂક આપવામાં આવી દીધી છે. આના આધારે રઘવાયા બનીને એમણે અમારા ઉપર આ રીતના આક્ષેપો મૂકવામાં આવેલા છે. સરકારશ્રી તરફથી જે સજાનો હુકમ કરવામાં આવેલ છે તેમાં એમને 3 ઇન્ક્રીમેન્ટ ભવિષ્યની અસર સાથેના બંધ કરી દેવામાં આવેલા છે. એટલે એમને દર મહિને ભારે નુકસાન વેઠવાનું આવે છે. એટલે ભારે રઘવાયા બની ગયા છે. પરંતુ અમારી જે તપાસો છે, અગાઉની જે તપાસો છે, હજુ પણ અમે જે તપાસો માંગી છે એને અમે છોડવાના નથી. મારી સાથે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમાં કોળી પટેલ સમાજના શ્રી કમલેશભાઈ શંકરભાઈ પટેલ કે જેઓ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ છે, હાલના બીઆરસી વિજયભાઈ પટેલ અને પૂર્વ બીઆરસી ભદ્રેશભાઈ પટેલ પણ સામાજિક કાર્યકર છે અને કોળી પટેલના આગેવાન છે. હાલના સીઆરસી ચંદ્રવદન પરમાર અને જૂની ડીવી શાળાના હાલના મુખ્ય શિક્ષક શ્રી સુચેતાબેન પંચાલ, સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર ચંદનબેન મહેતા અને મનહરભાઈ મોદીની ઉપર પણ જાતીય સતામણી અને છેડતીનો ગુનો દાખલ કરવા માટેની ખોટી અરજી આપવામાં આવેલી છે. આખો જિલ્લો એમની અનીતિ અને કાર્ય પદ્ધતિથી વાકેફ છે અને દરેક સમાજ, આખા જિલ્લાના અધિકારીઓ પણ એમને સારી રીતે ઓળખે છે. ભૂતકાળમાં અંકલેશ્વર તાલુકાના શિક્ષક શ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલ સામે પણ પોલીસમાં ફરિયાદ કરેલી હતી, જેનો કેસ પણ હાલમાં ચાલુ છે અને એમને પેન્શનથી પણ વંચિત રાખવામાં આવેલ છે હાલમાં. અને એમને લગભગ જ્યારે રિટાયર થયા ત્યારે આશરે 20 લાખ રૂપિયા જેટલું એમને નુકસાન અત્યારે વેઠવું પડેલું છે. મને એવું લાગી રહ્યું છે કે મારી ઉપર જે કંઈક કેસ કરવામાં આવે છે એ કદાચ પોલિટિકલ પ્રેશરના લીધે પણ આ રીતનું બન્યું હોય અને એમણે પોલિટિશિયનોનો સહારો લઈને આ રીતનો આક્ષેપો મૂકીને મને મારા મતદારોથી